સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે। પહેલા દિવસથી જ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે। તો ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મુકાયેલા ગંભીર આક્ષેપો અને ત્યારબાદથી વિપક્ષ આક્રમક મૂડમાં છે, જેના લીધે બંને ગૃહોમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાતા બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે, જેને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં માંગ કરી હતી કે અદાણીની ધરપકડ કરવામાં આવે। તેમણે સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ મૂક્યો હતો। લોકસભામાં જ તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો। લોકસભામાં વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ હતી અને 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી, જ્યારે રાજ્યસભામાં આવતીકાલ સુધી કાર્યવાહી અટકાવાઈ છે। ઈવીએમ મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું છે। મલ્લિકાર્જુન ખડગેના પ્રહાર પર વળતો પ્રહાર કર્યો છે। મલ્લિકાર્જુન ખડગે ઈવીએમ હટાવી બેલેટ પેપર પરત લાવવાની માંગ કરી હતી, ત્યારે સંબિત પાત્રાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે ઈવીએમ બાજુ પર રાખવા કે ન રાખવા, પરંતુ જનતાએ તો કોંગ્રેસને જ બાજુ પર મૂકી દીધી છે। દરેક રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને સાઇડલાઇન કરવામાં આવી હોવાનો સંબિત પાત્રાએ આક્ષેપ લગાવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે જો તમને કંઈ ન જોઈતું હોય તો તમારા માટે સર્વોચ્ચ અને યોગ્ય સ્થાન મંગળ છે, ત્યાં કોઈ નથી, ત્યાં કશું જ નથી। તમે રાહુલ ગાંધીને ત્યાં ખુરશી પર બેસાડીને શાંતિથી જીવો। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી છે। મહાયુતિએ જોરદાર જીત હાંસલ કરી છે। દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોતે દિલ્હી વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। કૈલાશ ગેહલોતે બુધવારે 27 નવેમ્બરે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલને મોકલી આપ્યું છે। આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાના થોડા દિવસો બાદ તેમણે દિલ્હી વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। કૈલાશ ગેહલોત 17 નવેમ્બરે આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે પાર્ટી દિલ્હીની જનતાને આપેલા મહત્વના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે। ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં કોમી હિંસાના કિસ્સા બાદ રાજ્યની યોગી સરકાર ગુનેગારો અને તોફાનીઓ સામે કડક પગલાં ભરવા માટે તૈયારીઓ કરી રહી છે। આ ઘટના પછી રાજ્યમાં પથ્થરમારો અને તોફાન જેવા મામલાઓ સામે સરકાર હવે વધુ ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરશે। યોગી સરકાર હવે પથ્થરમારોમાં સામેલ તોફાનીઓના નામ અને તસવીરો જાહેર સ્થળોએ પોસ્ટર દ્વારા પ્રદર્શિત કરશે। આ કાર્યવાહીનો હેતુ એ છે કે પથ્થરમારાથી થયેલા નુકસાનની વાપસી માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવે। સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે સંભલ હિંસાના કિસ્સામાં થયેલા નુકસાન માટે આ લોકો પાસેથી નાણાં વસૂલવા માટે કાર્યરત યોજનાઓ પણ અપનાવવામાં આવશે। તો ઉત્તર પ્રદેશ સરકાર અગાઉ પણ તોફાનીઓ અને ગુનેગારો સામે આ રીતની કાર્યવાહી કરી ચૂકી છે। તે સમયે સરકારે નુકસાની ભરપાઈ માટે વટહુકમ જાહેર કર્યો હતો। આ વખતે પણ એ જ મોડેલ અપનાવવામાં આવશે, જેમાં જેના કારણે સરકારે નુકસાન ભોગવ્યું છે તેમની પાસેથી સીધી વસૂલાત પણ કરાશે। તો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વોની ધરપકડ માટે સહકાર આપનારા લોકોને પણ સરકાર ઇનામ આપશે। આ જાહેરાતથી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂતી મળશે અને હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી પણ શક્ય બનશે। નાડાએ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે। નાડાએ એન્ટી ડોપિંગ કોડના ઉલ્લંઘનને કારણે આ પ્રતિબંધ લગાવ્યો છે। અંતર્ગત હવે બજરંગ પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે એક ખેલાડી તરીકે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે। નાડાએ નેશનલ ટીમ માટે પસંદગી કરવા ટ્રાયલ દરમિયાન 10 માર્ચે ડોપ ટેસ્ટ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવા બદલ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો। આ પહેલા પણ નાડાએ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજને 23 એપ્રિલના રોજ આવા જ ગુના બદલ સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ વિશ્વ સ્તરીય કુસ્તી સંગઠન UWW યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો। તો બજરંગે આ સસ્પેન્શન સામે અપીલ કરી હતી અને તેને નાડાની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ દ્વારા 31 મેએ
આરોપની નોટિસ જારી કરવા સુધી તેને રદ કરાયો હતો અને ત્યાર પછી નાડાએ 23 જૂને રેસલરને નોટિસ આપી હતી. ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયા સાથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. 11 જુલાઈના રોજ લેખિતમાં આરોપોને પડકાર્યા હતા. ત્યારબાદ 20 સપ્ટેમ્બરે અને 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મેવાડના પૂર્વ શાહી પરિવારમાં વિવાદ વધી રહ્યો છે. ધૂળી માતાના દર્શનને લઈને થયેલા વિવાદ બાદ પ્રશાસને એક મોટું પગલું ભર્યું છે અને સિટી પોલીસ અને આસપાસના વિસ્તારોમાં 500 મીટરની ત્રિજ્યામાં કલમ 163 લાગુ કરી દીધી છે. તો પોલીસે બંને પક્ષો સામે સરકારી કામમાં અવરોધ અને સરકારી મિલકતને નુકસાન કરવાના ગુના નોંધ્યા છે. બંને પક્ષો લક્ષ્યરાજસિંહ મેવાડ અને વિશ્વરાજસિંહ મેવાડ પણ આ મામલે પોતપોતાના મંતવ્યો રજૂ કરી ચૂક્યા છે. આ ક્રમમાં લક્ષ્યરાજસિંહ મેવાડે મીડિયા સાથે વાત કરી અને એમ પણ કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. સમગ્ર વિવાદ પર લક્ષ્યરાજસિંહ મેવાડે કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન હશે. જે રીતે મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, અમે અમારા ઘરમાં બેઠા છીએ. આ સ્થિતિ અમને 1984ની યાદ અપાવી રહી છે. આ દેશ કાયદા પર ચાલે છે. કેટલાક લોકો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. મારી પરવાનગી વગર કોઈ સ્વેચ્છાએ કેવી રીતે આવી શકે? આગામી 13 જાન્યુઆરી 2025ના રોજ મહાકુંભ મેળો શરૂ થવાનો છે, જે 26 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવા ઉમટશે, જેને લઈને પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે મહાકુંભ 2025ની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે સરકારની વહીવટીતંત્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પ્રયાગરાજ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા અહીંયા આવ્યા છે અને ચાલી રહેલા કામોનું નિરીક્ષણ પણ કર્યું છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે. મહાકુંભ 2025ના પ્રારંભ માટે વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન મેળવવું એ આપણું સૌભાગ્ય છે. 13 जनवरी से लेकर के 26 फरवरी के बीच प्रयागराज महाकुंभ का ये भव्य और दिव्य आयोजन होगा. इस भव्य और दिव्य आयोजन की तैयारी हमारी 1 महीने पहले पूर्ण हो चुकी होगी और ये हमारा सौभाग्य होगा कि प्रयागराज महाकुंभ 2025 के शुभारंभ के लिए आदरणीय प्रधानमंत्री जी का मार्गदर्शन हम सबको प्राप्त होगा. इस दिशा से यहाँ पर पूरे 10 स्तर पर तैयारियां चल रही हैं. हर विभाग रुचि लेकर के केंद्र और राज्य सरकारें पूरी तत्परता के साथ इस कार्यक्रम को आगे बढ़ा रही है. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર એક ગંભીર દુર્ઘટના ઘટી હતી, જેમાં સૈફ મેડિકલ કોલેજના 5 ડોક્ટરના મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ડોક્ટરોની કાર અચાનક ડિવાઈડર તોડીને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવિંગ દરમિયાન નિંદ્રાની સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે. દુર્ઘટનામાં 5 ડોક્ટરના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ડોક્ટરો મંગળવારે સાંજે લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે લખનૌ ગયા હતા. બુધવારે સવારે 3:30 વાગ્યે સૈફઈ પરત ફરી રહ્યા હતા અને રાત્રિના સમયે આગળ વધતી કાર 196 કિલોમીટર પર પહોંચી અને તે કાબુ બહાર ગઈ. તે પછી તે ડિવાઈડર તોડીને અન્ય લેનમાં પહોંચીને સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ. ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડે ટુકડા થઈ ગયા છે. હવે દિલ્હી એનસીઆરમાં ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકો ઠંડીના આગમનને સ્પષ્ટ રીતે અનુભવી રહ્યા છે. તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શરૂઆત થઈ છે, જેની સીધી અસર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહી છે. તાપમાન સતત ઘટી રહ્યું છે અને સવાર સાંજ ધુમ્મસની ચાદરે વિઝિબિલિટી પર અસર કરી છે. હવામાં ઠંડક હોવા છતાં પણ પ્રદૂષણનું સ્તર થોડું ઓછું થયું છે, પણ કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર છે. તો હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની અસર દેખાઈ રહી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી વધી છે.
આગાહી છે કે આગામી દિવસોમાં ઠંડીનું સ્તર વધે તેવી શક્યતા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ઘણા લોકોને પોતાની સરકારમાં ભાગીદાર બનાવ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર જોય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પ વોર રૂપ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલે આ અંગે માહિતી આપી છે. જય ભટ્ટાચાર્યને પણ આ પોસ્ટને રીટ્વીટ કરી હતી. તો ડોક્ટર જય ભટ્ટાચાર્યએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર રૂમમાં નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી છે અને પોસ્ટમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી NIH ડિરેક્ટર તરીકે નામાંકિત થવા બદલ હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. અમે અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થામાં સુધારો કરીશું જેથી લોકો ફરીથી તેમના ઉપર વિશ્વાસ કરી શકે અને અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા માટે અમે શ્રેષ્ઠ વિજ્ઞાનના પરિણામોનો પણ ઉપયોગ કરીશું. પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોએ તેમના નેતાની આઝાદી માટે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં સેનાના જવાનો એક વ્યક્તિને જે કન્ટેનર પર નમાઝ અદા કરી રહ્યો હતો ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાનો વિડીયો ઇમરાન ખાનની પાર્ટી દ્વારા શેર કરાયો છે જેમાં દેખાય છે કે કેવી રીતે સેનાના જવાનોએ તે વ્યક્તિને નીચે પાડી દીધો જે રીતે શ્રદ્ધાપૂર્વક નમાઝ અદા કરી રહ્યો હતો. ઇમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનની સેના અને સરકારના ભયથી થઈ રહેલા દમનનો વિરોધ કરવા માટે સામૂહિક રીતે માર્ગ પર ઉતરી આવ્યા છે. અહીં એક વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો હતો. સેનાના જવાને પહેલા તેને ધક્કો માર્યો અને પછી નીચે ફેંકી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી સુરક્ષા દળોના ઘણા જવાનો અને અન્ય પીટીઆઈ કાર્યકર્તાઓ પણ માર્યા ગયા છે. તો આ સંબંધમાં ઇમરાન ખાન અને પીટીઆઈના અન્ય નેતાઓ સામે પણ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઆઈડીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સીઆઈડીની ટીમ દ્વારા અરવલ્લીના બીઝેડ ગ્રુપના વિવિધ એજન્ટો પર દરોડાની કાર્યવાહી કરાઈ છે. આરોપ છે કે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા બેફામ રીતે પોન્સી સ્કીમનો ધંધો ચલાવવામાં આવતો હતો જેમાં બીઝેડ ગ્રુપની વિવિધ કંપનીઓનો સીઈઓ ભૂપેન્દ્ર જ્વાલા છે. બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી ઠગાઈ કરવા પર સુવ્યવસ્થિત કાવતરું રચાયું હતું જે 2020થી ચાલી આવતી સ્કીમ છે જેમાં પોન્સી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કરાતા હતા. તો સીઆઈડી દ્વારા લેપટોપ મોબાઈલ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. સાથે જ બીઝેડ ગ્રુપ પર ગુનો દાખલ કરાશે. આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ જ્વાલા છે જો કે દરોડામાં આનંદ દરજી નામના એજન્ટને પકડવામાં આવ્યો છે. इसलिए कोई कंप्लेन नहीं करता है पर जब बंद हो जाता है तब कंप्लेन करना शुरू होता है. तो हम लोग जब एंटर किए ये कंप्लेन आने के पहले ऐसे प्रोएक्टिव मेजर में हम लोग किए तो ओरिजिनली कोई विक्टिम हमारे पास कंप्लेन करने आया नहीं बट वी केम टू नो थ्रू आवर सोर्सेस कि इस तरह का चल रहा है. इसलिए इंस्टेड ऑफ वेटिंग फॉर द कंप्लेनेंट टू कम बाय द टाइम और काफ़ी विक्टिम्स हो जाएंगे हम लोग एक प्रोएक्टिव मेजर से ये रेड ऑर्गेनाइज किए थे. एक तो फिलहाल एक तो मैंने आपको बोला था आनंद दर्जी उनको डिटेन किए. उसके अलावा अराउंड 5-6 उनके एम्प्लॉयज़ को डिटेन किए. द FIR रजिस्ट्रेशन प्रोसेस गोइंग ऑन एंड ऑल दिस पीपल विल बी अरेस्टेड. उसके अलावा जो सीजर है सीजर में कैश 16.38 लाख रुपीस सीज किए. उसके अलावा 2 कंप्यूटर्स 3 लैपटॉप्स प्रिंटर्स मोबाइल फ़ोन 11 और जो अग्रीमेंट से जिसके विक्टिम से अग्रीमेंट किए होंगे लेटेस्ट है उसमें लगभग 338 फॉर्म्स मिले और उसके अलावा विड्रॉल फॉर्म रिन्यूअल इन्वेस्टमेंट फॉर्म वगैरह सब मिले. उसके अलावा अलग अलग पेडी नाम का पैन कार्ड रबर स्टैम्प सही वाला चेक बुक कवर्स रिसिट बुक कैश वाउचर ये सब मिले. सर कोई अकाउंट ऐसे मिले हैं जिसमें इन्वेस्टमेंट कराया जा रहा है? अकाउंट दो अकाउंट्स ICICI बैंक अकाउंट्स हमने स्टेटमेंट निकाला है उसमें अभी तक ट्रांसैक्शन लगभग 175 करोड़ का ट्रांसैक्शन उसमें हुई.
અમદાવાદના ધોળકામાં આવેલ લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા 2 મહિલા અધિકારી દટાયા છે. આ પૈકી મહિલાનું ઘટનામાં મોત થયું છે, જ્યારે અન્ય એક મહિલાને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તો અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઈ હતી. આ ઘટના ત્યારે બની છે, મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગયા હતા તે ખાડો 15 ફૂટ ઊંડો હતો અને ત્યારે આ ઘટના બની હતી. વડોદરામાં નાગરિકો જીવના જોખમે રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે ઈ-કેવાયસી કરાવી રહ્યા છે. વડોદરાની જર્જરિત જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈ-કેવાયસીની કામગીરી ચાલુ રખાતા વિવાદ સર્જાયો છે. તો બિલ્ડિંગ પર તંત્રએ ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવ્યા છે. તેમ છતાં પણ કામગીરી ચાલી રહી છે, જેને લઈને નાગરિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. સવારના 4 વાગ્યાથી નાગરિકો ઈ-કેવાયસી માટે લાંબી કતારોમાં ઉભા રહે છે, ત્યારે જવાબદાર તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે ભયજનક બોર્ડ મારા સાચી વાત છે. અમે પણ અહીંયા કામ કરીએ છીએ, અમને એટલું બધું કઈ ભયજનક જેવું લાગતું આ સુધી તો લાગ્યું નથી. હવે એમને બોર્ડ પણ મારે છે, વાત સાચી છે. સાચી વાત છે, એટલે અમને તો ફાળવી છે, કન્સર્ન ઓથોરિટી અમને અહીંયા ફાળવી છે. કલેક્ટર કે મામલતદારને ખબર હોવી જોઈએ કે આ જર્જરિત મકાન છે તો એની અંદર આપવા કામગીરી ના કરાય, તે છતાં કામગીરી કરે છે. સરકારે જોવું જોઈએ કે આ કદાચ પડે બિલ્ડિંગ તો આટલા બધાને નુકસાન થાય, એની જવાબદારી કોણ? જૂની કલેક્ટર કચેરી ભયજનક પ્રવેશ નિષેધ છતાં પણ થઈ રહી છે કામગીરી, અને અહીંયા હજારો નાગરિકોના જીવને છે જોખમ. વડોદરા શહેરની આ જૂની કલેક્ટર કચેરી છે, સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે. આપ ઉપર જોશો, આ અગાઉ અહીંયા 2 માળ સુધીને આગ લાગી હતી અને ત્યારથી આ બિલ્ડિંગ ને ભયજનક જાહેર કરી દેવામાં આવી છે. છતાં પણ અહીંયા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવામાં આવે છે. નાગરિકો સવારે 4 વાગ્યાથી આવે છે. રોજ 1000 નાગરિકો અહીંયા મુલાકાત રહે છે, ત્યારે નાગરિકોના જીવને પણ જોખમ છે. અહીંયા જે ઈ-કેવાયસી કરાવવા નાગરિક આવ્યા છે એમને કહીશું, ભયજનક બિલ્ડિંગ છે, પ્રવેશ નિષેધ છે, છતાં પણ કામગીરી થઈ રહી છે. તંત્રને શું કહેશો? તંત્રને એ કહીશું કે અત્યારે એમની પોતાની બિલ્ડિંગ છે, તે ભયજનક છે. હજારો વ્યક્તિ આવે છે ઈ-કેવાયસી કરવા માટે, હજારો વ્યક્તિ આવે છે. બિલ્ડિંગ ભયજનક છે તો એમની પોતાની જ બિલ્ડિંગ ભયજનક હોય બરાબર, તો એને તાત્કાલિક એને સુધારો કરી અને ત્યાર પછી જ હજારો નાગરિકને તે પ્રવેશ માટે પરવાનગી આપવી પડે. એટલે સરકાર ખાનગી મિલકત હોય તો સીલ કરી દે છે, પરંતુ પોતાની જ મિલકતમાં નાગરિકોના જીવના જોખમે કામગીરી કરી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠાના કુંડળિયા કેનાલમાં પાણીના મુદ્દાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. બનાસકાંઠામાં શિયાળા પાકની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોના પાકને પૂરતું પાણી ન મળી રહેતા ખેડૂતોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. તો કુંડળિયા કેનાલમાં નવીન ગેટનું બહાનું ધરી જુઠ્ઠું બોલાતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. 1 માસથી કામગીરીનું બહાનું કાઢીને પાણી મુદ્દે લોલીપોપ અપાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં નલ સે જલ યોજનાની અંતર્ગત મોટા ઉપાડે પાણીની યોજના અમલમાં મૂકી દેવાઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પણ કરાયું છે, પરંતુ આજ દિવસ સુધી ત્યાં પાણી જોવા નથી મળ્યું. ગ્રામજનોને ઘરે ઘર પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે, પણ પાણી ક્યાંયથી આવતું નથી. ગયા વર્ષે કુંવરજી બાવળિયાને પત્ર લખી નલ સે જલ યોજના અંતર્ગત પાણી ન આવતું હોવાની રજૂઆત પણ કરી હતી, જેમાં ક્યાંક પાઇપલાઇન નાખવામાં આવેલ નથી, તો ક્યાંક કનેક્શનમાં નળ જ નથી, તો કેટલાક ઘરોને નળ કનેક્શન પણ આપવામાં નથી આવ્યા. જ્યારે અધિકારીઓ દ્વારા 100% યોજના પૂર્ણ થયાનો રિપોર્ટ સરકારમાં આપી દેવાયો છે. પાણી પુરવઠામાં મેં રજૂઆત કરેલી છે, મારા પાસે રિપોર્ટ છે. મેં રજૂઆત કરી છતાં કોઈ હોબળતા નથી. ભાઈ થશે. બોર બંધ થઈ ગયા છે. કયા કારણથી બોર બંધ થઈ ગયા છે? 8 વહેડિયા ગામની અંદર ગઈ સાલ 8 બોર આયા, તે તાલુકાના આયા કે ક્યાંથી આયા એની ઇન્કવાયરી
હું કરવા ગયો એટલે કે ભાઈ કે એક તો તાલુકાની અંદરથી આવ્યા છે કે થશે તે આજ સુધી કોઈ થતું. જે આઈએસ ઓફિસર છે જે આ વિભાગ સંભાળે છે એને પણ મેં પત્ર લખ્યો હતો. એમનો પણ મને જવાબ મળ્યો અને એમણે સૂચના આપી પાણી પુરવઠા વિભાગને કે ભાઈ આ ધારાસભ્યની ફરિયાદ છે તો એમાં યોગ્ય તપાસ કરીને આ યોજનામાં ક્યાં ગેરરીતિ થઈ છે એની તપાસ થવી જોઈએ. પણ ત્યારબાદ પણ કોઈ એક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું નથી. ત્યારબાદ મેં તકેદારી આયોગને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એની વ્યાપક તપાસ થવી જોઈએ, પણ ત્યાંથી પણ જવાબ મને મળ્યો નથી. અમદાવાદની રાધે બંગલો સોસાયટીમાં બંગલા નંબર 6 માં લગ્ન પ્રસંગ દરમિયાન કિન્નરો આવ્યા હતા, જેમાં લગ્ન પ્રસંગમાં કિન્નરો બક્ષિસ રૂપે મોટી રકમ માંગતા હતા. બંગલા માલિકે ચેરમેન ગિરીશ અગ્રવાલને કોલ કરીને બોલાવ્યા. ગિરીશ અગ્રવાલે રાજી ખુશીથી જે બક્ષિસ આપી તે લઈ લેવા માટે કિન્નરોને સમજાવ્યું, ત્યારે પરંતુ કિન્નરો મોટી રકમની જ માંગણી કરી રહી હતી. કિન્નરે 40-50 અન્ય કિન્નરોને પણ ત્યાં બોલાવી લીધી અને ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર નીકળ્યા પછી જોઈ લેવાની ધમકી આપી તો સોસાયટીના લોકોએ પોલીસ બોલાવી હતી. સમગ્ર મામલાને લઈને સોસાયટીના રહીશોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મને તો એમને બેબીના લગ્ન હતા એટલે આ જાણતા હું એમને સમજાવવા ગયો કે જે આપે એ લઈ લો અને જતા રહો, પણ એ લોકોએ વાત ના માની અને મારી જોડે દલીલ કરવા માંડ્યા. એના પછી એ લોકોએ કંઈક 40-50 કિન્નરો બીજા બોલાયા અને પછી મને ધમકી આપી કે તમે બહાર આવો, તમને જ બધા પ્રોબ્લેમ છે, તમે સોસાયટીની બહાર આવો, તમને નહીં છોડીએ. મેં એ વખતે પછી પોલીસને બોલાવી, પોલીસની વાન પણ આવી, પોલીસે આખો બનાવ જોયો છે. બનાસકાંઠાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે, જેમાં હોસ્પિટલમાં સ્ટાફને લઈને આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ ફરજ બજાવતો જોવા મળી રહ્યો છે. નર્સિંગ કોર્સ પૂર્ણ કર્યા વગર જ ફરજ બજાવતા હોવાની રજૂઆત પણ કરાઈ છે. ત્યારે આરોગ્ય વિભાગની નોટિસ મળતા જ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીને લઈને આગાહી કરાઈ છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો આવશે. બીજી તરફ ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાન ઘટતા ઠંડી વધશે. જોકે વડોદરામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. दो से 3 दिनों तक तापमान नो लार्ज चेंज में बना रहेगा. एक आध जगहों कुछ जगहों पे जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 से घंटों के आसपास. उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा, जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पे गिरावट देखने को मिलेगी. નર્મદાના તિલકવાડાના બ્રાહ્મણ શેરી વિસ્તાર નજીકથી નર્મદા નદી તરફ જવા માટેનો ઓવારો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, તેમજ મોટા વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. રસ્તામાં મોટા ગાબડા પણ પડી ગયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગામ લોકો અને પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે ઓવારાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અહીંયા નજીકમાં જ નર્મદા નદી પસાર થાય છે અને અહીંયા નદી તરફ જવાનો ઘાટ આવેલો છે. આ ઘાટ રાજા રજવાડાના સમયનો હોવાથી હાલ આ ઘાટ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યા ઉપર વૃક્ષો ઉગી નીકળ્યા છે, તો કેટલીક જગ્યા ઉપર મોટા ખાડા પડી ગયા છે, તો કેટલીક જગ્યા ઉપર પગથિયા પર પડી ભાંગેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલે વહેલી તકે આ ઓવારાનું રિપેરિંગ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ત્યારે તિલકવાડા નગર એ અતિ પૌરાણિક નગર હોવાથી અહીંયા સપ્તમ માતૃકા મંદિર, તિલકેશ્વર મહાદેવ મંદિર, મણિનાગેશ્વર મંદિર, મારુતિ મંદિર જેવા અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેના કારણે દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા મંદિર પર દર્શન કરવા માટે આવતા હોય છે. તો બીજી તરફ હાલ મોટી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને આ પરિક્રમા દરમિયાન ભાવિ ભક્તોને આ રસ્તા ઉપરથી પસાર થતાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ગામ લોકોને પણ નદી તરફ જવામાં ભારે મુશ્કેલી પડતી હોય એટલે વહેલી તકે વહીવટી તંત્ર આ સમસ્યાને ધ્યાનમાં લઈ આ ઓવારાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને આ ઓવારાની પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. તિલકવાડાથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે અન્ય અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.